કલેક્ટર એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી. સરકારી ફોર્ટિફાઈડ ચોખાના 450 કટ્ટા અંદાજિત વજન 20 ટન જેટલો ચોખાનો જથ્થો અને એક ટ્રક સહિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચોટીલા નાયબ કલેક્ટરે મોટી કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં આશરે ₹10 લાખના 20,000 કિલો સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો અને ₹20 લાખની એક ટ્રક સહિત કુલ કિંમત ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા અને તેમની ટીમ સાથે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351.G ઉપર પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ચોટીલા તાલુકાના પાંચવાડા ગામની નજીકથી અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ03 CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલા ચોખાના કટ્ટામાં બંબી મારીને એક કરતા ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઈડ ચોખાના કુલ 450 કટ્ટા ભરેલા મળી આવ્યા હતા. આ ચોખાના કટ્ટાનું વજન અંદાજિત 20 ટન એટલે કે 20,000 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો. અંદાજિત કિંમત ₹10 લાખ તથા એક ટ્રક જેની અંદાજિત બજાર કિંમત ₹20 લાખ એમ મળીને કુલ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ દ્વારા લખાવેલા નિવેદન મુજબ આ સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી પિકઅપ વાહન દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો અને વધુ નફો કમાવાના આશયથી ગાંધીધામ ખાતે ઊંચા બજાર ભાવે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૃત્ય જાહેર વિતરણ પ્રણાલીને નુકસાન પહોંચાડે તેવું તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓના હકના અનાજની ગેરકાયદેસર સગેવગે કરવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ સરકારી ફોર્ટિફાઈડ ચોખાની ગેરકાયદેસર સગેવગેનું સંચાલન સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ, રહેઠાણ ઘારઈ, તાલુકો ચોટીલા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જપ્ત કરાયેલા ટ્રકના માલિક અને ડ્રાઈવર તરીકે જગુભાઈ ભુરાભાઈ કાલિયા, રહેઠાણ જસદણ. આ સમગ્ર મામલામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓને સરકારી ફોર્ટિફાઈડ ચોખાની ગેરકાયદેસર હેરફેર કરી તેને ઊંચા બજાર ભાવે વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા તેમની સામે આવશ્યક ચીજવસ્તુઓનું અધિનિયમ જાહેર વિતરણ પ્રણાલીને લગતા 5 નિયમો તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ FPS ધારક અથવા મધ્યસ્થી સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદેસર સગેવગે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિ આચરનાર તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં. આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ3 CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા. જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા. અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ
અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.